वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेन्द्र तनया कर्मण्यवती वेदिका क्षिप्रा वेत्रवती महासुर नदी ख्याता जया गंडकी पूर्णा पूर्णजले समुद्र सहिता कुर्यात् सदा मंगलम्। गंगा सिंधु सरस्वती यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेंद्र तनया चर्मण्यवती वेदिका जया क्षिप्रा वेत्रवती महासुर नदी ब्रह्मपुत्रा અને ગંડકી આ બધી સિદ્ધ નદીઓ જળ વડે પરિપૂર્ણ થઈ સમુદ્ર સાથે મળીને અમારું કલ્યાણ કરો। આ બધી નદી અમારું કલ્યાણ કરો અને અમે નાવા બેઠા છીએ તે ડોલની અંદર બધી નદીઓ તમે પધારો। તેથી નાહીને આપણે ત્યારે આ શ્લોક બોલવાનો, બરાબર? શ્લોક આવડે તો સારી વાત છે, સંસ્કૃતનો ન આવડે તો બધી નદીઓના નામ લેવાના ને પછી સ્નાન કરવાનું કે તમે અમારા ડોલના પાણીમાં તમે બધી પવિત્ર નદીઓ આવો એમ। તુલસી શ્રી સખી શિવે પાપહારિણી પુણ્ય દે નમસ્તો નારદનો તે નમો નારાયણ પ્રિય। તુલસી શ્રી સખી શિવે પાપહારિણી પુણ્ય દે, લક્ષ્મીજીની બેનપણી તુલસી કેવા છે? લક્ષ્મીજીની બેનપણી તથા કલ્યાણ રૂપી પાપને હરનારી પુણ્યને આપનારી અને નારદ જેની સ્તુતિ કરે છે એવી નારાયણને વહાલી તુલસી માતા તને હું નમસ્કાર કરું છું। તુલસી માતાને જ્યારે આપણે અભિષેક કરવા જઈએ કે દીવો મૂકવા જઈએ ત્યારે આ શ્લોક બોલવાનો છે। તેથી આપણે રોજ એક એક શ્લોક આપણે સમજતા જશું અને પછી દીવાનો હોય, તુલસી માતાનો હોય, ગંગાનો હોય, આદિદેવનો હોય, બરાબર ને? આપણે રોજ આવી રીતના જે પ્રકૃતિ છે ને એને નમસ્કાર કરવા જોઈએ। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એને 231મો દિવસ છે આજ, બરાબર? 231 પહેલાં આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત આ વડલા હેઠેથી કરી હતી એમ। ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 74મો અધ્યાયનો આપણે અભ્યાસ કર્યો એમ। એમાં કઈ વાતો હતી તો કે અગ્ર પૂજા અને શિશુપાલનો વધ, મુખ્ય બે વાતો હતી એમ, બરાબર ને? કે રાજસૂય યજ્ઞ કરવાનું નક્કી થઈ ગયું, પછી તો અગ્ર પૂજા કોની કરવી એની અંદરો અંદર વાતો થવા લાગી। આપણે ગઈકાલે જોતા હતા કે ભાઈ આ અગ્ર પૂજા કોની કરવી। ઘણા લોકો મનની અંદર અથવા બાજુમાં બેઠા હતા એને સજેશન કરતા હતા। કોઈ કે પિતામહ ભીષ્મની કરવી જોઈએ, કોઈ કે વ્યાસજીની કરવી જોઈએ, કોઈ આવી રીતના જે ઘણા રાજાઓ આવ્યા હતા એને આમ અંદરો અંદર વાત હાલતી હતી। તો એ વખતે સહદેવજી ઊભા થયા અને સહદેવજીએ કીધું કે હું પણ એક સજેશન આપું છું, મારું પર એક મંતવ્ય છે એમ કરી અને એણે કીધું ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજા આ રાજસૂય યજ્ઞમાં થવી જોઈએ, બરાબર? શા માટે થવી જોઈએ તો એણે ઘણા બધા સહદેવે ભગવાન કૃષ્ણના જે ગુણો છે એનું વર્ણન કરી અને સભાની અંદર કીધું
કે આટલી મોટી શક્તિ આપણી બધાની વચ્ચે આવીને બેઠી છે, તો અગ્ર પૂજા તો એની જ થવી જોઈએ. જોરદાર ભાર દઈ અને બધી વાતો કરી, એ આપણે ગઈકાલે થોડોક એનો વિચાર કર્યો. એમ કે ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિથી રાજસૂય યજ્ઞ માટેનો યોગ્ય સમય આવવાથી યજ્ઞ કર્મના નિપુણ વેદવાદી બ્રાહ્મણો, ઋત્વિજો, આચાર્યો વગેરેની વરણી કરવામાં આવી. નક્કી થઈ ગયું, જરાસંઘ ગણાયો, બરાબર ને, અને શિશુપાળ પણ ગયો. બે ગયા પછી નક્કી થઈ ગયું કે હવે આપણે રાજસૂય યજ્ઞ કરવો જોઈએ. તેથી રાજસૂય યજ્ઞમાં કોને બોલાવવાના? તો વિદ્વાન, પંડિત, જ્ઞાની જે ઋષિઓ છે, બરાબર, ઋત્વિજો છે, એ બધાના નક્કી થઈ ગયા કે આટલા ઋષિઓને આપણે આમંત્રણ આપવું જોઈએ. આવેલા તમામ મહાનુભાવોએ આચાર્ય રહિત થઈને માની લીધું કે રાજસૂય યજ્ઞનું આયોજન યુધિષ્ઠિર માટે યોગ્ય છે. રાજસૂય યજ્ઞમાં અગ્રપૂજા કોની કરવી, જેટલી મતી એટલા મત. સહદેવે ઊભા થઈ પ્રસ્તાવ કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણ જ આ અગ્રપૂજાના અધિકારી છે એવું સહદેવે જોરથી સભાની અંદર કીધું. યાદવ શ્રેષ્ઠ, ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ છે, તેથી તે અગ્રપૂજાને પાત્ર છે એમ સહદેવે કીધું. એમ ધર્મરાજ યુધિષ્ઠિરની સભામાં જેટલા સત્પુરુષો ઉપસ્થિત હતા, બધાએ એકી અવાજે કહ્યું કે બરાબર છે, બરાબર છે. આ જે અત્યારે જે શું કહેવાય, સહદેવ જે બોલ્યા છે એ વાત બરોબર છે. એમ કે સભામાં બેઠેલા શિશુપાલથી આ સહન થયું નહીં અને અગ્રપૂજાનો વિરોધ કરતા ભગવાન શ્રી કૃષ્ણને સહન ન થાય તેવું બોલવાની શરૂઆત કરી દીધી. સહદેવે કીધું, બધું સાંભળી લીધું. અગ્રપૂજા માટે ભગવાન કૃષ્ણ નક્કી થઈ ગયા. સભાએ પણ, સભાની અંદર બેઠેલા વિદ્વાન, પંડિતો, ઋષિઓ બધાએ એક અવાજે કીધું કે વાત બરોબર છે, પણ એક જણાને ગમ્યું નહીં. એ હતો કોણ? શિશુપાલ. શિશુપાલ સભામાં ઊભો થયો અને આવા જે શું કહેવાય, વાસડા સારવા વાળો, જેના વંશનો કોઈ પત્તો નથી, જેનો કોઈ ક્ષત્રિય છે કે ક્ષત્રિય વગરનો છે, એ કાંઈ નક્કી કરી શકા નથી. આવા ગોવાળિયાને તમે અગ્રપૂજાનું સ્થાન આપીને તમે ભયંકર બધા પાપ કરી રહ્યા છો. આવું ન બોલવાના ઘણા બધા શબ્દો આ શિશુપાલ સભામાં બોલ્યો. એ આપણે ગઈકાલે આપણે બધું જોતા હતા. ભગવાન વિચાર કરે, કાંઈ વાંધો નહીં, તારી માને મેં વચન આપ્યું છે ને, ક્યાં સુધી હું સહન કરવાનો છું, પણ 100 ઉપર જો તારી ગાળો મારા માટે જશે ને, તો પછી મારી પાસે સુદર્શન ચક્ર છે. આમ કરી અને શિશુપાળે ઘણું ન કહેવાના ભગવાન માટે શબ્દો એણે વાપર્યા છે. એ ગઈકાલે આપણે જોયું. ભગવાન પછી વિચાર કરે છે, બધા રાજાઓથી સહન થતું નથી, એટલે બધા રાજાઓ સભાના હાથમાં હથિયાર લઈને ઊભા થઈ અને શિશુપાળ ઉપર ઘસી પીડ્યા કે શિશુપાળને હમણાં જ ખતમ કરી નાખી. ત્યારે ભગવાન કૃષ્ણ ઊભા થઈ બધા રાજાઓને રોક્યા. એ કે ભાઈ, મને બોલે છે એમાં તમને શું વાંધો છે? કે બોલવા દો નહીં. મને જે ગાળો આપે છે અથવા મારા વિશે ગમે તેમ બોલે છે, તો એમાં તમારે શાંતિથી તમે બેસો, એમ કરીને બધા રાજાને બેસાડી દીધા. ભગવાને જોયું કે હવે 100 ગાળ એની પૂરી થઈ ગઈ છે. હાથમાં ચક્ર લીધું અને શિશુપાલનો વધ કર્યો. આ બે પ્રસંગો આપણે ગઈકાલે જોયા. આજે આપણે એક 75મો અધ્યાય, ગઈકાલે 74મા અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. એમાં 2 ઘટના હતી. એક તો અગ્રપૂજાને સ્થાન કોને આપવું તે વાત હતી, અને બીજું અગ્રપૂજાનું નક્કી થઈ ગયા પછી અહીંયા શિશુપાળે જે વિરોધ કર્યો અથવા એનો વધ કેવી રીતનો કર્યો, એ 2 વાતનો આપણે ગઈકાલે આમાં 74મા અધ્યાયમાં વિચાર કર્યો. આજે 75મો અધ્યાય, સ્કંદ 10, બરાબર, શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ 10 અને અધ્યાય 75મો, એનો આજે આપણે વિચાર કરવાનો છે. 75મો અધ્યાય, રાજસૂય યજ્ઞ સંપન્ન અને દુર્યોધનનું અપમાન. આ 2 પ્રસંગ આ 75મા અધ્યાયમાં આવે છે. રાજો ઉવાચ, એટલે રાજા પરીક્ષિત બોલ્યા, અજાત શત્રુસ્તદષ્ટ્વા રાજસૂય મહોદયમ સર્વેષુ મદિરે બ્રહ્મણ વૃદ્ધિને યે સમાગતા દુર્યોધનમ વર્જયિત્વા રાજાના સર્ષય સુરા ઇતિ શ્રુતમ નો ભગસ્તંત્ર કારણ નમોચ્યતામ. રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે મહારાજ સુખદેવ, હે ભગવાન, અજાત શત્રુ ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ મહોત્સવને જોઈને
જેટલા મનુષ્યો, રાજાઓ, ઋષિઓ, મુનિઓ અને દેવતાઓ આવ્યા હતા તે બધાને ખૂબ આનંદ થયો. આટલો સુંદર મજાનો રાસુ યજ્ઞ કર્યો અને બધા જે કાંઈ દેવતાઓ આવ્યા હતા, ઋષિઓ આવ્યા હતા, જે કાંઈ રાજાઓ આવ્યા હતા એ બધાને ખૂબ જ આનંદ થયો. પરંતુ દુર્યોધનને બહુ દુઃખ, સંતાપ થયો. એવું મેં આપના મુખેથી સાંભળ્યું છે. હે ભગવાન, આપ કૃપા કરીને એનું કારણ જણાવો. એમ આ એકને ગમ્યું નહીં, બાકી બધાએ કીધું કે ના ના, સુંદર મજાનો આવી રીતનો રાજસૂય યજ્ઞ સંપન્ન થયો છે. બધા ઋષિઓ હતા, રાજાઓ હતા, દેવો હતા, બધાએ કીધું કે બહુ સરસ રીતે સંપન્ન થયો છે, બરાબર. પણ એકને ગમ્યું નહીં. એ શા માટે ન ગમ્યું એ તમે મને વિસ્તારથી કહો. આમ પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કરેલો છે. શ્રી સુખદેવ ઉવાચ પિતામહસ્ય તે યજ્ઞે રાજસૂયે મહાત્મના બાંધવા પરિચર્યાયામ તસ્યાસન પ્રેમ બંધનાત. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, તમારા દાદા યુધિષ્ઠિર મોટા મહાત્મા હતા. હવે આખી બધી શા માટે અહીંયા શું કહેવાય દુર્યોધનને આ ગમ્યું નહીં એ પ્રશ્ન રાજા પરીક્ષિતનો હતો. તો એના જવાબમાં સુખદેવજી મહારાજ કહે છે કે તારા દાદા એટલે યુધિષ્ઠિર, બરાબર ને. અભિમન્યુનો પુત્ર કોણ હતો? પરીક્ષિત, બરાબર. એટલે દાદા થાય ને, એટલે દાદા થાય. એટલે કે યુધિષ્ઠિરના મોટા મહાત્મા હતા. તેમના પ્રેમ પાસથી બંધાઈને બધા ભાઈ બંધુઓ રાસુ યજ્ઞમાં જુદું જુદું કાર્ય સ્વીકારી લીધું હતું, બરાબર. હસ્તિનાપુરથી જે આવેલા એના ભાઈઓ હતા તે, અને અહીંયા 4 બીજા ભાઈઓ યુધિષ્ઠિરના, એ બધાએ પોતપોતાનું કામ બરોબર સંભાળી લીધું હતું. આમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પૂછેલા પ્રશ્નમાં આ રીતે જવાબ આપે છે. ભીમસેન, હવે કોને કોને કેવી રીતના કાર્ય સંભાળ્યા હતા એ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે. ભીમસેન ભોજનાલયની દેખરેખ રાખતા હતા. દુર્યોધન કોષાધ્યક્ષ હતો. કેવો? જેટલા આવે ને પૈસા જ્યાં વાપરવા એ વાપરવા, એટલે વાપરે જ રાખો. કે આપણે અહીંથી યજ્ઞ પૂરો થાય ને ત્યાં ઇન્દ્રપ્રસ્થની રાજધાનીમાં બધા કોષ એટલે ધન સંપત્તિ ખલાસ કરીને જવું છે. એટલે આવું એને ભગવાને પહેલેથી જ યુધિષ્ઠિરને કીધું કે આને તારે આ કામ આપવાનું છે. એટલે ભગવાને બરોબર અહીંયા દુર્યોધને કોષાધ્યક્ષ બનાવી દીધા. તિજોરીમાંથી જેટલું ધન વાપરવું હોય એ દુર્યોધન માટે છૂટ આપવામાં, તારી તાકાત હોય ને એટલું દાન કરવાનું હોય, વાપરવાનું હોય, વ્યવસ્થામાં વાપરવાના હોય. કોઈ મોટા માણસોને હેલિકોપ્ટરમાં જ્યાં બોલાવવાનું હોય ને એ બધું ધન તારે આમાંથી વાપરવાનું છે. એટલે કોષાધ્યક્ષ અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે કોષાધ્યક્ષ દુર્યોધનને બનાવી દીધો. રસોડાની જવાબદારી ભીમભાઈને આપી, કારણ કે ખાવામાં નંબર 1 એમ. સહદેવને અભ્યાગતોના સ્વાગત સત્કાર માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સામગ્રી એકત્ર કરવાનું કામ કરતા હતા. અર્જુન ગુરુજનોની સેવા શુશ્રૂષા કરતા હતા અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આવેલા અતિથિઓના ચરણ પકડતા હતા. આટલા મોટા ભગવાને કહ્યું નાનામાં નાનું જે ઋષિ મુનિઓ આવે, વિદ્વાન પંડિતો, જ્ઞાનીઓ આ યજ્ઞમાં આવે તો એના બધાના પગ પખાળવાનું કામ કરતા હતા. હે રાજા પરીક્ષિત, દ્રૌપદી ભોજન પીરસતા હતા અને ઉદાર શિરોમણી કર્ણ ખુલ્લા હાથે દાન આપતો હતો. એને પણ એક કામ સોંપી દીધું હતું. હે રાજા પરીક્ષિત, આ જ પ્રમાણે સાત્યકી, વિકર્ણ, હાર્તિક્ય, વિદુર, ભૂરિશ્રવા વગેરે બહાલિકના પુત્રો અને સંતર્દ વગેરે રાસુ યજ્ઞમાં જુદા જુદા કામોમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે બધા યુધિષ્ઠિરનું પ્રિય થાય એવું કામ કરતા હતા. કોઈ રીતે યુધિષ્ઠિરનું પ્રિય થાય એવું કામ કરતા હતા. હે રાજા પરીક્ષિત, જ્યારે ઋત્વિજો, સદસ્યો અને વિદ્વાનોનું તથા પોતાના ઇષ્ટ મિત્રો અને ભાઈ બાંધવોનો મધુર વાણી, વિવિધ પ્રકારની પૂજા સામગ્રી અને દક્ષિણા વગેરેથી સારી રીતે સત્કાર થઈ ચૂક્યો હતો તથા શિશુપાલ ભક્તવત્સલ ભગવાનના ચરણોમાં સમાઈ ગયો, ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ગંગાજીમાં યજ્ઞાત સ્નાન કરવા ગયા. તે વખતે તેઓ અવધ વૃક્ષ સ્નાન કરતા હતા. ત્યારે મૃદુંગ, શંખ, ભેરી, ઢોલ, નગારા અને
શૃંગવાદ્યો વગેરે વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. નર્તિકો હર્ષભેર નાચી રહી હતી. પછી ગવૈયાઓના વૃંદ ગાવા લાગ્યા હતા. વીણા, વાંસળી તથા ઝાંઝ, મજીરા વગેરે વાદ્યોનો ધ્વનિ આકાશ સુધી ગુંજી રહ્યો હતો. સોનાના હાર પહેરેલા યાદવ, સુજન, કુરુ, કૈક, કૌશલ દેશના રાજાઓ રંગબેરંગી ધજા પતાકાઓ સાથેના ખૂબ સજાવેલા ગજરાજો, રથો, ઘોડાઓ તથા સુસજ્જ વીર સૈનિકો સાથે મહારાજ યુધિષ્ઠિરની આગળ પૃથ્વીને કંપાવતા ચાલી રહ્યા હતા. ગંગા સ્નાન માટે આ બધી તૈયારી કરી છે એવું ભાગવતકાર વેદવ્યાસ લખે છે. યજ્ઞના સદસ્યો, ઋત્વિજો અને અનેક શ્રેષ્ઠ બ્રાહ્મણો વેદ મંત્રોનો ઊંચા સ્વરથી પાઠ કરી રહ્યા હતા. દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, ગંધર્વો આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરતા હતા. ઇન્દ્રપ્રસ્થના સ્ત્રી પુરુષો સુગંધિત દ્રવ્યો, પુષ્પના હાર, રંગબેરંગી વસ્ત્રો અને કિંમતી આભૂષણોથી સજ્જ ધજીને એકબીજા પર જળ, તેલ, દૂધ, માખણ વગેરે નાખીને ભીંજવતા હતા અને એકબીજાના શરીરે ચોપડતા હતા. આ પ્રમાણે કીડા કરતા ધર્મરાજની સાથે ગંગા યાત્રા માટે બધા એક સાથે જઈ રહ્યા હતા. એમ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ પ્રમાણે સમજાવે છે. પ્રશ્ન એનો એ હતો કે રાજસુ યજ્ઞની અંદર બધા જ લોકો આવ્યા હતા. બધાએ સરસ મજાની કામગીરી જોઈ અને બધા ખુશ થઈ અને યુધિષ્ઠિરને આશીર્વાદ આપીને બધા ગયા. તો એકને કેમ ન ગમ્યું? દુર્યોધન શા માટે ઈર્ષા અને આ બધું જોઈને બળતો હતો? આ પ્રશ્ન રાજા પરીક્ષિતનો હતો. એના જવાબની અંદર કે તમે મને વિસ્તારથી આ શા માટે ઘટના ઘટી એ વિસ્તારથી તમે મને સમજાવો. ત્યારે અહીંયા સુખદેવજી પ્રથમથી આ વાત કરે છે. વારાંગનાઓ પુરુષોને તેલ, ગોરસ, સુગંધિત જળ, હળદર અને કેસરનો લેપ કરતી અને પુરુષો પણ તેમને વસ્તુઓથી તરબોળ કરી દેતા હતા. તે સમયે આ ઉત્સવને જોવા માટે જેમ ઉત્તમ વિમાનોમાં બેસીને આકાશમાં અનેક દેવતાઓ આવી રહ્યા હતા, તે જ પ્રમાણે સૈનિકો અને સુરક્ષિત ઇન્દ્રપ્રસ્થની અનેક રાજ મહિલાઓ પણ સુંદર પાલખીઓમાં બેસીને આવી હતી. પાંડવોના મામાના દીકરા ભાઈ શ્રી કૃષ્ણ અને તેમના મિત્રો તે રાણીઓ ઉપર વિવિધ પ્રકારના રંગે વગેરે નાખી રહ્યા હતા. તેથી રાણીઓના મુખ લજામણા હાસ્યથી ખીલી ઉઠ્યા હતા અને તેઓ ત્યારે બહુ સુંદર લાગતા હતા. ચક્રવર્તી રાજા યુધિષ્ઠિર, દ્રૌપદી વગેરે રાણીઓની સાથે સુંદર ઘોડાઓ જોતરેલા અને સોનાના હારોથી સજાવેલા રથ પર બેસીને અત્યંત શોભી રહ્યા હતા. જાણે સ્વયં રાજસૂય યજ્ઞ એટલે કે પ્રયાજ વગેરે ક્રિયાઓ સહિત મૂર્તિમાન થઈને પ્રગટ થઈ રહ્યા હતા. ઋત્વિજો, પત્ની સંયાજ એક પ્રકારનું યજ્ઞ કર્મ તથા યજ્ઞાત સ્નાન સંબંધી કર્મ કરાવીને દ્રૌપદીની સાથે સમ્રાટ યુધિષ્ઠિરને આચમન કરાવ્યું અને ત્યાર પછી ગંગા સ્નાન કરાવ્યું. અહીંયા વિસ્તારથી અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ પ્રમાણે સમજાવે છે કે તમારા જે દાદા છે એણે રાજસૂય યજ્ઞ કર્યો અને રાજસૂય યજ્ઞની અંદર કેટલી જમાવટ અને કેટલું બધું જે હતું એ બધાનું વર્ણન સુંદર મજાનું કર્યું છે. ગંગા નદીના કિનારે પહોંચ્યા અને આ રીતે એને સ્નાન કરાવવામાં આવ્યું છે. તે સમયે મનુષ્યના વાજિંત્રોની સાથે દેવતાઓના પણ મૃદંગ વાગી રહ્યા હતા. મોટા દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, પિતૃઓ અને મનુષ્ય પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. મહારાજ યુધિષ્ઠિરે સ્નાન કર્યા પછી બધા જ વર્ણાશ્રમના લોકોએ ગંગાજીમાં સ્નાન કર્યું, કેમ કે આ સ્નાનથી મોટા મહાપાપી પણ પોતાના પાપ સમૂહોને તુરત જ મુક્ત થઈ જાય છે. વેદવ્યાસ બહુ સરસ રીતે આ શ્લોકની અંદર સમજાવે છે કે ગંગા સ્નાનનું મહત્ત્વ સમજાવતા કહે છે કે ગંગામાં સ્નાન કરવાથી મહાપાતકો હોય ને એ બધા નાશ પામે છે. ગંગાનું આટલું બધું મહત્ત્વ છે. આપણે ઘણીવાર કહીએ ને કે શંકરાચાર્ય પણ ઘણીવાર ગંગાનું મહત્ત્વ સમજાવતા ચરપટ મંજરી સ્તોત્રમાં સુંદર મજાનો એક શ્લોક લખ્યો છે. શું લખ્યું છે? યાદ કરવો પડશે. સુંદર મજાનો એક શ્લોક લખ્યો છે કે
કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલમ અથવા દાનમ જ્ઞાન વિહીનમ સર્વમેતમ મુક્તિમ ન ભજતી જન્મ સતેન ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં નહીં રક્ષતી ડુંકુજ કરણે. કુરુતે ગંગા, ગંગામાં પાપ ક્યારે જ ખલાસ થાય કે જો ખરા હૃદયથી આપણે જો પ્રાયચિત કરીએ તો, નકર થતું નથી. નકર ગમે તેટલા ધુબકા મારીએ, ગમે તેટલી વાર સ્નાન કરીએ, પણ ગંગા કાંઈ એમ આપણું પાપ લેતું નથી. પણ મહાપાતક ક્યારે લેશે તો કે એક ખરા હૃદયથી માણસને પસ્તાવો થાય કે અત્યાર સુધી અમે જે કંઈ પાપ કર્યા છે એ પાપ હવે પછી અમે કરવાના નથી. તેથી કહે છે કે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલમ અથવા દાનમ જ્ઞાન વિહીનમ. સ્નાન કરતી વખતે આપણે એટલું જ્ઞાન એટલે સમજણ માણસને હોવી જોઈએ કે હું સ્નાન શા માટે કરું છું. તેથી કહે છે કે ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં નહીં રક્ષતી ડુંકુજ કરણે. માટે હે મૂઢ બુદ્ધિવાળા માણસ, તું ભગવાનને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. એવી રીતની વાત છે. તેથી અહીં કહે છે કે ગંગામાં સ્નાન કરીને આવી રીતના ઘણા કરેલા બહારના જે પાતકો છે એ ગંગામાં સ્નાન કરવાથી આવી રીતનું માણસનું શરીર શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે. તેથી અહીંયા વેદવ્યાસ લખે છે અને અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, મહારાજ યુધિષ્ઠિરે સ્નાન કર્યા પછી બધા વર્ણાશ્રમના લોકો ગંગાજીમાં સ્નાન કર્યું, કેમ કે આ સ્નાનથી મોટા મહાન પાતક પોતાના પાપ શોણથી તુરત જ મુક્ત થઈ જાય છે. ત્યાર પછી ધર્મરાજ યુધિષ્ઠિરે નવું રેશમી વસ્ત્ર અને ઉપવસ્ત્ર ધારણ કર્યું તથા વિવિધ પ્રકારના આભૂષણોથી પોતે સજ્જ થયા. પછી ઋત્વિજ, સદસ્ય, બ્રાહ્મણ વગેરેને વસ્ત્ર આભૂષણ આપીને તેમની બધાની પૂજા કરી. મહારાજ યુધિષ્ઠિર ભગવત પરાયણ હતા. તેમને બધામાં ભગવાન દેખાતા હતા. તેથી તેઓ ભાઈ બાંધવો, કુટુંબીઓ, રાજાઓ, ઇષ્ટ મિત્ર, હિતેશીઓ અને બધા લોકોની વારંવાર પૂજા કરતા હતા. એને દુર્યોધનમાં પણ ભગવાન દેખાતા હતા. અહીં બહુ સ્પષ્ટ આ શ્લોકની અંદર વેદવ્યાસ લખે છે કે આ રાજા યુધિષ્ઠિર જે હતા ને એ બધાની અંદર ભગવાન જોતા હતા. બધામાં ભગવાન એને દેખાતા હતા. કોઈ પણ માણસને જોવે, પશુને જોવે, પક્ષીને જોવે, કોઈ પણ જીવજંતુને જોવે તો એની અંદર એને ભગવાનના દર્શન થતા હતા. એટલે વેદવ્યાસ લખે છે, બંધો જ્ઞાતિ નૃપાન મિત્ર સુરદો ન્યાય સર્વસ અભિક્ષણા પૂજયામાસ નારાયણ પરો નૃપ. નૃપ એટલે રાજા, નારાયણ એટલે ભગવાન. આ જે નૃપ છે યુધિષ્ઠિર, એ જે વસ્તુને જોવે, માણસ હોય, પશુ હોય, પક્ષી હોય, એ ગમે તેને જોવે તો એની અંદર ભગવાનના જ દર્શન કરતા હતા. ભાગવતકારને અહીંયા ભક્તિ સમજાવવા આપણે બેઠા છે. તેથી શરૂઆતમાં આપણે ઘણીવાર કહીએ ને કે જોતા હતા કે ભાગવતના જે 18,000 જે શ્લોક છે અને 12 સ્કંદની અંદર વેદવ્યાસે સુંદર મજાની માળા ગૂંથીને આપણા સામે મૂકી દીધી છે. એમાં વિવિધ પ્રકારના જે વેદ છે, ઉપનિષદ છે, ગીતા છે, મહાભારત છે, આ બધાના જે કાંઈ સિદ્ધાંતો અથવા જે કાંઈ શ્લોકો હતા ને એ બધાને ભેગું કરીને આ શ્રીમદ ભાગવત બનાવવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતની અંદર બધી જ વસ્તુ મળે. એમાં વેદોના સિદ્ધાંત પણ આપને જોવા મળે, પછી ઉપનિષદના સિદ્ધાંતો પણ જોવા મળે, મહાભારતની જે કાંઈ વાતો છે એ પણ એની અંદર મળે, પછી બ્રહ્મસૂત્રો છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, આ બધાની અંદર જે કાંઈ વાતો હતી બધાને વણી અને વેદવ્યાસે સુંદર મજાની એક માળા બનાવી અને એનું નામ છે શ્રીમદ ભાગવત. અને આ શ્રીમદ ભાગવત જે ગ્રંથ છે ને એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. કેવું? ભગવાનને તો આપણે જોયા નથી, પણ ભગવાનના જો દર્શન કરવાના હોય ને તો શ્રીમદ ભાગવત છે. આમ આપણા મહાપુરુષો આપણે આ રીતે સમજાવે છે કે શ્રીમદ ભાગવત એ ભગવાનનું સાક્ષાત, નારાયણનું સાક્ષાત સ્વરૂપ છે. તેથી આજે આપણે ઘણીવાર ભાગવત સાંભળવા માટે જઈએ ને ત્યારે આપણે ભાગવતને નમસ્કાર કરીને પછી આપણી સીટ ઉપર બેસી છે. એનું કારણ શું છે કે એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનને તો અમે કદાચ જોયા નથી, બરાબર ને, પણ આ ભગવાનના રૂપની અંદર ભાગવતની અંદર આ વેદવ્યાસે 18,000 શ્લોક અને 12 સ્કંદની અંદર જે સિદ્ધાંતો લખ્યા છે
એ અમારા માટે ભગવાન જ છે. તેથી અહીં કહે છે કે વેદવ્યાસ લખે છે કે ધર્મરાજ યુધિષ્ઠિર જ્યારે રાજસૂય યજ્ઞ કરવા માટેની આ બધી કર્મકાંડ રૂપી જે ક્રિયાઓ છે એ વાતે ગાતે ગંગા નદીમાં સ્નાન કરે છે. સ્નાન કર્યા પછી બધા જે બ્રાહ્મણો અથવા જે કાંઈ આવેલા તેને સુંદર મજાના આભૂષણો અને વસ્ત્ર આપે છે અને બધાની જ અંદર ભગવાન જોતા રહેલા છે. ભાગવતમાં જેમ અહીંયા વેદવ્યાસે લખ્યું છે એમ વેદવ્યાસે અહીંયા ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ આ જ લખ્યું છે કે ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિતા મા ગૃધ કશ્ય સ્વિદન. આ મંત્રનો અર્થ પણ આવો જ થાય. ભાગવતનો જે આ શ્લોક છે એ શ્લોક અને ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ મંત્ર કે ઈશાવાસ્ય ઇદમ સર્વમ, આ બંનેનો અર્થ એક થાય છે. એનો અર્થ એવો થયો કે શરૂઆતમાં ભાગવતની અંદર વેદવ્યાસે કીધું કે બધામાંથી મેં કે જે સાર છે એ સાર રૂપે લઈ અને શ્રીમદ ભાગવત નો આખો ગ્રંથ લખ્યો છે. તેમાં આ ઈશાવાસ્ય ઉપનિષદ અહીં આવી ગયું. ઈશાવાસ્ય ઉપનિષદમાં શું કહે છે તો કે ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિતા મા ગૃધ કશ્ય સ્વિદન. આ જગતમાં આપણે જે જોઈ રહ્યા છીએ તે, જે દ્રશ્યમાન છે તે અને જે અદૃશ્ય અહીંથી આપણે દેખાતું નથી તે, એ બધાની અંદર ઈશ્વર એટલે કે નારાયણનો વાસની અંદર અહીંયા નારાયણ એટલે ભગવાનને જોતા હતા એવું વેદ વ્યાસ લખે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અત્યારે આ શ્લોકની અંદર આ એવી જ રીતે ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ આ સિદ્ધાંત લખ્યો છે. તે ત્યાં કહે છે કે મહારાજ યુધિષ્ઠિર ભગવત પરાયણ હતા. તેમને બધામાં ભગવાન દેખાતા હતા. તેથી તેઓ ભાઈ બાંધવો, કુટુંબીઓ, રાજાઓ, ઇષ્ટમિત્ર, હિતેશી અને બધા લોકોની વારંવાર પૂજા કરતા હતા. કોઈ પણ દુર્યોધન આવે તો એમાં એને નાલાયકનો ગુણ દેખાય ને એમાં તો એને ભગવાન જ દેખાય. પછી ભલે નહીં એના માટે એ ગમે તે કરતો હોય પણ અહીંયા બધાની અંદર ભગવાન જોવાનું અહીંયા દ્રષ્ટિ એની આવી રીતે દ્રષ્ટિ માણસને બદલવી જોઈએ. ભાગવતકાર આપણે એમ કહે છે કે કોઈ પણ વસ્તુ સામે આવે તો એની અંદર જો આપણો ભક્તિભાવ હોય ને તો એ જે વસ્તુ સામે આવે છે એમાં આપણે આનંદ આવે. ઘણીવાર આપણે પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદા ઘણીવાર દ્રષ્ટાંત આપે કે હિમાલયની અંદર અથવા કાશ્મીરની અંદર કોઈ માણસ મુંબઈનો માણસ જાય અને ગુલાબના મોટા મોટા બગીચા અને મોટા મોટા ગુલાબના આવા ફૂલ જોવે એટલે મુંબઈનો માણસ છે, વેપારી માણસ છે, બરાબર, એને પહેલો વિચાર એ આવે કે ઓહો અહીંયા જો ફેક્ટરી ગુલકંદની કરી હોય ને તો ગુલાબ તો અહીં બહુ મળે છે. એને શું વિચાર આવ્યો? ગુલાબના ફૂલ જોયા પછી કાશ્મીરમાં ગયા પછી આ મુંબઈના વેપારીને આવો વિચાર આવ્યો કે આટલા સરસ ફૂલ છે, ફોગટના ખરીને પાંદડી બધી ખરી જાય છે, એના કરતાં અહીં કાશ્મીરમાં હું ગુલકંદની ફેક્ટરી નાખું ને તો આ ગુલાબની બધી પાંખડીઓ મને કામ લાગી જાય ને સસ્તામાં ગુલકંદ બને અને મારો વેપાર સારો. આ વિચાર કોને આવે? વેપારીને. બીજો એક સજ્જન પુરુષ કાશ્મીર જાય છે. એ કાશ્મીરમાં ગયા પછી એ વિચાર કરે છે કે કેટલું સરસ આવી રીતનું ફૂલ છે. આ ફૂલ ગુલાબનું ફૂલ છે એ મારા બટન હોલમાં નાખું તો હું કેટલો સારો લાગું. એમ કરીને એ ફૂલને ઉપાડે, કોઈ બટન હોલમાં નાખે, કોઈ બેન હોય તો વેણીમાં નાખે, બરાબર, કોઈ સાત્વિક પુરુષ હોય તો એ ફૂલ લઈ અને ભગવાનના મંદિરની અંદર ભગવાનને ચડાવે છે. તો આવી રીતના એની દ્રષ્ટિ આવી રીતની છે. અને ત્રીજો એક મહાપુરુષ જ્યારે આવી રીતનો કાશ્મીરમાં જાય છે અને એ વખતે ગુલાબના બગીચાને જોવે છે. ત્રણ લોકો જોવે છે. મુંબઈનો વેપારી પણ જોવે છે, સાત્વિક માણસ જોવે છે અને ભક્ત હૃદયનો માણસ જ્યારે કાશ્મીર જાય છે એ પણ આ ગુલાબના ફૂલના મોટા મોટા ગોટા જેવા આવા સરસ મજાના ફૂલ, રંગબેરંગી ફૂલો બધા જોવે છે. એ જોતા જ ભક્ત વત્સલ જે ભક્ત છે એના મનમાં વિચાર આવે છે કે ગઈકાલે જ હું હોટલમાં ઉતર્યો હતો, રાત્રે અહીંયા વોકિંગ કરવા માટે આવ્યો હતો ત્યારે બધી નાની નાની કળીઓ હતી અને આજે સવારે પાછો અહીંયા આવી રીતના સવારમાં મોર્નિંગ વોકમાં આવ્યો ત્યારે આની અંદર સરસ મજાનું આ ફૂલ છે. આ ફૂલ ખીલવું કોને? ગઈ રાતની જે કળી હતી આજે એને ખીલવનાર તો કોઈ હશે. ખીલવું તો ખીલવું પણ સરસ મજાની પાંખડીઓ, જુદી જુદી પાંખડીઓ કેવી રીતની ગોઠવી છે. પાંખડીઓ તો છે પણ અંદર સરસ મજાનો રંગબેરંગી કલર કોઈને પૂર્યા, રંગ કોઈને પૂર્યો, કલર કોઈને પૂરી, સુગંધ કોઈને પૂરી, કળીમાંથી ફૂલ નિર્માણ કોઈને કર્યું. આ નિર્માણ કરવા
કરનાર ભગવાનને યાદ કરે છે. ત્રણે ત્રણ બગીચામાં ગયા છે, ત્રણે ત્રણની દ્રષ્ટિ અલગ છે. એવી ત્રણની દ્રષ્ટિ અલગ થઈ ને. એક વેપારીની એમ થયું કે ગુલકંદની ફેક્ટરી કરું, અને કોઈ સાત્વિક માણસ જાય તો કે એકાદું લઈને બટન હોલમાં કે બેન જાય તો વેણીમાં નાખે, અથવા કોઈ ભગવાનના પગ પાસે ચડાવે. અને ત્રીજી વ્યક્તિ ભક્ત વત્સલ જે ભગવાન જે જોવે છે એ શું કરે છે, એમાં સર્વત્ર એને ભગવાન દેખાય છે કે આ કળીની અંદર મેં કલર પૂર્યો નથી, મેં સુગંધ નિર્માણ કરી નથી. રાત્રે જ્યારે કળી હતી ને સવારે જ્યારે સુંદર મજાનું ફૂલ થયું, આ ફૂલ નિર્માણ મેં કર્યું નથી. નિર્માણ કરતા ભગવાન આ ફૂલની અંદર અહીંયા ભક્ત વત્સલ ભગવાનને દેખાય છે. એવી રીતનું આ યુધિષ્ઠિરનું છે. યુધિષ્ઠિર અહીં કબૂલાત કરે છે કે મને બધાની અંદર ભગવાન દેખાય છે, બધાની અંદર ભગવાન જોવો. આ દ્રષ્ટિ કેળવીને એ તો બહુ મોટી વાત છે. તેથી આ રાજસુયજ્ઞની અંદર અહીંયા કેવી રીતનો કર્મકાંડ હતો, એ આખા કર્મકાંડના ઘણા બધા શ્લોકો વ્યાસે આની અંદર લખ્યા છે કે આવી રીતનો કર્મકાંડ થયો. ગંગા નદીના કિનારે વાજતે ગાતે ગયા, સુગંધિત પદાર્થો, આવી રીતના ઘણું બધું વાજિંત્રો સાથે ઘણી બધી વાતો થઈ, એમાં વેદવ્યાસ લખે છે. ત્યાર પછી તે સમયે બધા લોકોએ મનોહર કુંડળો, પુષ્પોની માળાઓ, પાઘડીઓ, લાંબા ઝભ્ભા, ઉપવસ્ત્ર અને મણીઓની કિંમતી હાર પહેર્યા હોવાથી દેવતાઓ જેવા શોભી રહ્યા હતા. સ્ત્રીઓ પણ બંને કાનોમાં કર્ણકુલ અને વાંકડિયા કેસથી લટોથી બહુ જ સુંદર લાગતી હતી. તેમણે કટી પ્રદેશમાં સોનાના એટલે કે મેખલા પહેર્યા હતા. હે રાજા પરીક્ષિત, રાજસુ યજ્ઞમાં કેટલાક લોકો આવ્યા હતા. ઋત્વિજો, બ્રહ્મવાદી સદસ્યો, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો, રાજાઓ, દેવતાઓ, ઋષિમુનિઓ, પિતૃઓ તથા અન્ય પોતાના અન્યાયી સાથે લોકપાલ, તે બધાની મહારાજ યુધિષ્ઠિરે પૂજા કરી. ત્યાર પછી તે લોકો ધર્મરાજની અનુમતિ લઈને પોતપોતાના સ્થાન ઉપર વિદાય લઈને જતા રહ્યા. હે રાજા પરીક્ષિત, જેમ મનુષ્ય અમૃતપાન કરતાં કરતાં તૃપ્ત થતો નથી, તે જ પ્રમાણે બધા લોકો ભગવત ભક્ત રાજર્ષિ યુધિષ્ઠિરના યજ્ઞમાં પ્રશંસા કરતાં તૃપ્ત થતા ન હતા, અને જવાનું પણ મન થતું નહોતું. આવી બધી વેદવ્યાસ લખે છે. પછી ધર્મરાજ યુધિષ્ઠિરે બહુ જ પ્રેમપૂર્વક પોતાના હિતેશી મિત્રો, સંબંધીઓ, ભાઈઓ, બંધુઓ અને ભગવાન શ્રી કૃષ્ણને પણ રોકી લીધા કે ભાઈ હવે થોડાક સમય હજી તમે રોકાવ તો સારું, એમ કરીને રોકી લીધા. શ્રી કૃષ્ણને રોકી લીધા, કેમ કે તેમના વિયોગની કલ્પનાથી બહુ દુઃખ થતું હતું. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે યાદવવીર, સાંબ વગેરે દ્વારકા મોકલી આપ્યા, અને પોતે રાજા યુધિષ્ઠિરની અભિલાષા પૂરી કરવા માટે, તેમને આનંદ આપવા માટે ત્યાં થોડો સમય વધારે રોકાઈ ગયા. આ પ્રમાણે મનોરથના મહાન સમુદ્રને જેને પાર કરવો બહુ મુશ્કેલ છે, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી અનાયાસે જ પાર કરી ગયા, અને તેમની તમામ ચિંતા બધી દૂર થઈ. ભગવાનની હાજરીમાં આવી રીતનો સુંદર મજાનો રાજસુ યજ્ઞ સંપન્ન થયો, એમ સુખદેવજી મહારાજે અત્યારે રાજા પરીક્ષિતને આ પ્રમાણે કહે છે. એક દિવસની વાત છે, આ વેદવ્યાસ લખે છે, અને સુખદેવજી મહારાજે પ્રશ્ન કયો હતો. બધા આનંદ કરતાં કરતાં રાજસુયજ્ઞમાંથી પોતાના નિવાસસ્થાન એટલે પોતાના ઘરે ગયા, પણ દુર્યોધનને આટલી દ્વેષ, આટલી ઈર્ષા અથવા આટલો કેમ હતું, એ પ્રશ્ન જ્યારે પૂછ્યો ત્યારે એના જવાબમાં અત્યારે આ સુંદર મજાની એક વાત કરે છે. એક દિવસની વાત છે. ભગવાનના પરમપ્રિય મહારાજ યુધિષ્ઠિરના અંતઃપુરની સૌંદર્ય સંપત્તિ અને રાજસુ યજ્ઞ દ્વારા પ્રાપ્ત થયેલા મહત્વને જોઈને દુર્યોધનનું હૃદય ઈર્ષાથી બળવા લાગ્યું. બરાબર ને? બધા રોકાણા, દુર્યોધન પણ હજી રોકાણો. અથવા આટલું સુંદર મજાનું અહીંયા લખે છે કે અંતઃપુરની સૌંદર્ય સંપત્તિ અને રાજસુ યજ્ઞ દ્વારા જે ધન પ્રાપ્ત થયું હતું, કારણ કે બધા જ રાજાઓ અહીંયા કંઈ ને કંઈ આવી રીતની શું કહેવાય ભેટ સોગાદો લઈને આવ્યા હતા, એટલે એટલી બધી સંપત્તિ આવી હતી. આ સંપત્તિ જોઈ અને દુર્યોધનને મનની અંદર ઈર્ષા જાગૃત થઈ કે હું હસ્તિનાપુરનો યુવરાજ છું, પણ મારી પાસે જેટલી સંપત્તિ અને નથી એના કરતાં અનેક ગણી સંપત્તિનો માલિક અત્યારે આ યુધિષ્ઠિર બની ગયો
છે. આમ કરી અને ઈર્ષા કરવા લાગ્યા. આમ અત્યારે કહે છે યુધિષ્ઠિરની અભિલાષા પૂરી માટે આનંદ માટે તે રોકાઈ ગયા. એક દિવસની વાત છે. ભગવાનના પરમ પ્રિય મહારાજ યુધિષ્ઠિર અંતઃપુરની સૌંદર્ય સંપત્તિ અને રાસુ યજ્ઞ દ્વારા પ્રાપ્ત થયેલા મહત્વને જોઈને દુર્યોધનનું હૃદય ઈર્ષાથી બળવા લાગ્યું. હે રાજા પરીક્ષિત, પાંડવો માટે મય જે મહેલ બનાવ્યો હતો તેમાં રાજાઓની સંપત્તિ, દૈત્યેન્દ્રની સંપત્તિ, દેવેન્દ્રોની સંપત્તિ અને વિવિધ પ્રકારની સંપત્તિઓ પ્રકાશિત થતી હતી. રાસુ યજ્ઞ કરે એટલે અબજો રૂપિયા આ રાજાઓ બધા આવ્યા હતા. એમાં 20,000 તો ખાસ કેવા કોના જરાસંઘે જે કેદ કર્યા હતા, બરોબર ને, એ વખતે એને કીધેલું કે તમે અમને નવું એક જીવન આપ્યું છે. અહીંયા જરાસંઘે અમને કેદમાં કરી અને અમારું જે દુર્બળતા જે આવી છે ને એ ખાધા પીધા વગર આવી છે. ઘણા સમય સુધી અમે ખાધા પીધા વિના નાયા વગર અથવા આવી રીતના મેલા વસ્ત્રો પહેરીને રહેતા હતા. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો આભાર અમે ક્યારેય ભૂલશું નહીં. આમ કરી અને 20,000 રાજાઓને કેદમાંથી મુક્ત કરાવ્યા. બરોબર. હવે અમારા જેવું જ્યારે કામ હશે ને ત્યારે અમે ખડા પગે તમારે ત્યાં ઊભા રહીશું એમ કહીને બધા રાજાઓ આવ્યા હતા, પણ ખાલી હાથે આવ્યા નહોતા. કંઈક ને કંઈક એની પાસે જે કંઈ હતું ને એ બધું લઈને બધા આવ્યા હતા. તેથી અત્યારે કહે છે કોની કોની સંપત્તિ આવી, તો અહીં લખ્યું છે કે રાજાઓની સંપત્તિ, દૈત્યેન્દ્રોની સંપત્તિ, દેવેન્દ્રોની સંપત્તિ તથા વિવિધ પ્રકારની સંપત્તિઓનો ઢગલો અત્યારે ઇન્દ્રપ્રસ્થની અંદર થઈ ગયો હતો. તમામ શ્રેષ્ઠ સૌંદર્ય સર્વત્ર શોભી રહ્યું હતું. આ સંપત્તિઓ દ્વારા અંતઃપુરમાં રહેતા રાજરાણી દ્રૌપદી પોતાના પતિઓની સેવા કરતા હતા. તે રાજભવનમાં તે દિવસોમાં ભગવાન શ્રી કૃષ્ણની હજારો રાણીઓ રહેતી હતી. ભારે નિતંબના કારણે તેઓ જ્યારે રાજભવનમાં ધીરે ધીરે ચાલતી ત્યારે તેમના ઝાંઝરોનો ઝણકાર ચારે બાજુ સંભળાતો હતો. સુંદર કટી પ્રદેશવાળી તે રાણીઓના વક્ષસ્થળ પર લાગેલા કેસરની લાલિયાથી મોતીઓના સુંદર શ્વેત હાર લાલ લાલ જણાતા હતા. કુંડળો તરફ વાંકડિયા અને કેસની અવલોકન થઈ રહી હતી. એક દિવસ રાજાધિરાજ મહારાજ યુધિષ્ઠિર દેવેન્દ્ર ઇન્દ્રની જેમ પોતાના ભાઈઓ, સંબંધીઓ અને પોતાના નેત્રરૂપ પરમ હિતેશી ભગવાન શ્રી કૃષ્ણ સાથે મય બનાવેલી સભામાં સુવર્ણના સિંહાસન ઉપર બિરાજમાન થઈ ગયા હતા. હવે રાજસુ યજ્ઞ પૂરો થઈ ગયો, આખા વિશ્વના રાજા બની ગયા. બધા રાજાએ શરણાગતિ સ્વીકારી લીધી, બરાબર ને. તો અત્યારે આ રાજસુ યજ્ઞની અંદર પૂરો થયા પછી સિંહાસન ઉપર બિરાજમાન હતા. તેમની ભોગ સામગ્રી, તેમની રાજ્યલક્ષ્મી બ્રહ્માજીના ઐશ્વર્ય જેવી હતી. બંદીજનો તેમની સ્તુતિ કરી રહ્યા હતા. તે સમયે અભિમાની દુર્યોધન પોતાના દુશાસન વગેરે ભાઈઓની સાથે ત્યાં આવ્યો. તેના માથા પર મુગુટ, ગળામાં માળા અને હાથમાં તલવાર હતી. હે રાજા પરીક્ષિત, તે ક્રોધના આવેશમાં દ્વારપાલો અને સેવકોને ધમકાવી રહ્યો હતો. પણ દુર્યોધન ને દુશાસન અહીંયા રાજ સિંહાસન ઉપર જ્યાં બિરાજમાન યુધિષ્ઠિર ત્યાં આવા રવાના થયા તો રસ્તાની અંદર જે કાંઈ દ્વારપાલો અથવા રક્ષકો હતા એને બધાને ધમકાવી રહ્યો હતો. એ સભામાં મયદાનીએ એવી માયામય રચના કરી હતી કે દુર્યોધને તેનાથી મોહિત થઈને સ્થળને જળ સમજીને પોતાના વસ્ત્ર ઊંચા કરીને ચાલવા લાગ્યો. હું કે આવી મયદાને એવી સુંદર મજાની ઇન્દ્રપ્રસ્થ નિર્માણ કર્યું હતું કે વસ્ત્ર કરીને ઊંચા ચાલવા લાગ્યો. જળને સ્થળ સમજીને તેમાં પડી ગયો. તેને પાણીમાં પડતો જોઈને ભીમસેન, રાજરાણીઓ તથા બીજા રાજાઓ હસવા લાગ્યા. બરાબર ને. એને એમ થયું કે આ જમીન છે, જમીન ઉપર હાલું, પણ જમીનની જગ્યાએ શું હતું? પાણી હતું. પાણીના હોજમાં પડ્યો એટલે ભીમસેન સહિત બધા હસવા લાગ્યા. એમાં અહીંયા સ્ત્રીઓનો પણ ઉલ્લેખ કરેલો છે. રાજરાણીઓ, બીજા રાજાઓ હસવા લાગ્યા. જોકે યુધિષ્ઠિર તેમને આમ કરતા રોકી રહ્યા હતા. પરંતુ હે પ્રિય પરીક્ષિત, તે લોકોને ઈશારાથી શ્રીકૃષ્ણનું અનુમોદન પ્રાપ્ત થઈ ગયું હતું. આનાથી દુર્યોધન શરમાઈને ક્રોધથી રાતો પીળો થઈને નીચું મોઢું કરી સભામાંથી નીકળીને ચૂપચાપ હસ્તિનાપુર ચાલ્યો ગયો. બરાબર. આ ઘટના ઘટી છે એવું અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અત્યારે એણે પૂછેલો હતો કે દુર્યોધનને આટલી ઈર્ષા
અહીંયા રાજા યુધિષ્ઠિર પ્રત્યે શા માટે છે એના જો હસ્તિનાપુર ચાલ્યો ગયો. આ ઘટનાને જોઈને સત્પુરુષોમાં હાહાકાર મચી ગયો અને મહારાજ યુધિષ્ઠિરનું મન પણ કંઈક ઉદાસ થયું. શ્રી કૃષ્ણ ચૂપ રીતે સાંભળી રહ્યા અને જોઈ રહ્યા છે. બરોબર, ભીમસેન તો બહુ મોટા હાસ્ય અને ત્યાં રાણીઓ જે ઘણી બધી સ્ત્રીઓ હતી ને એને તો મોટા મોટા હાસ્યથી દુર્યોધનની હાંસી ઉડાવી છે. એકદમ શરમાઈ ગયો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ જે મારા પ્રત્યે આને જે આવી રીતનું વર્તન કર્યું છે એનો બદલો તો મારે કોઈ પણ રીતે વાળવો જોઈએ. આમ મનમાં વિચાર કરતા કરતા દુશાસન અને દુર્યોધન હસ્તિનાપુર ગયા એમ ભાગવતકાર લખે છે. આ ઘટનાને જોઈને સત્પુરુષોમાં હાહાકાર મચી ગયો અને મહારાજ યુધિષ્ઠિરનું મન પણ કંઈક ઉદાસ થઈ ગયું હતું. હે રાજા પરીક્ષિત, આ બધું થયું છતાં ભગવાન શ્રી કૃષ્ણ સુખ હતા. એમની ઈચ્છા હતી કે કોઈ રીતે પૃથ્વીનો ભાર ઓછો થાય. અને સાચું પૂછો તો દુર્યોધનની બુદ્ધિમાં ભ્રમ પેદા કરનાર ભગવાન પોતે જ હતા. એની બુદ્ધિની અંદર ભ્રમ પેદા કરનાર પોતે જ હતા. હે રાજા પરીક્ષિત, તમે મને પૂછ્યું કે તે મહાન રાજસૂય યજ્ઞમાં દુર્યોધનને ઈર્ષા કેમ થઈ, બળતરા કેમ થઈ, તે બધું મેં તમને કઈ સંભળાવ્યું. તમને બળતરા કેમ થઈ ભાઈ? આ દુર્યોધનને બળતરાની ઈર્ષા થઈ એ તમે મને પ્રશ્ન પૂછ્યો તો એ પ્રશ્નનો જવાબ મેં તમને આવી રીતનો મારી બુદ્ધિ પ્રમાણે આપ્યો એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે ઉત્તરાર્ધે દુર્યોધન માન ભંગે નામ પંચસપ્તતિ અધ્યાય. દસમા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત દુર્યોધનનો માનભંગ નામનો 75મો અધ્યાય સમાપ્ત થયો. 75મા અધ્યાયમાં મુખ્ય અહીંયા પરીક્ષિત રાજાનો જે પ્રશ્ન હતો એ પરીક્ષિતના રાજાના પ્રશ્નના જવાબમાં સુખદેવજી મહારાજે એના શા માટે એને ઈર્ષા થઈ, શા માટે બળતરા થઈ, આ બધી જે વાતો હતી એ આ અધ્યાયના 40 શ્લોકની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો. હવે 76મો અધ્યાય. 76મા અધ્યાયમાં સાલ્વની સાથે યાદવનું યુદ્ધ. શ્રી સુક ઉવાચ યથાન્યાદપી કૃષ્ણસ્ય શૃણુ કર્માદ્યુતમ નૃપ ક્રીડારસ શરીરસ્ય યથા સોમતવેક્ષત શિશુપાલ લખ સાલ્વો રૂક્મી યુદ્ધાય આગતા યદુભી નિર્જિત સંખ્યે જરાસંધાય તથા. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, હવે મનુષ્ય જેવી લીલા કરનાર ભગવાન શ્રી કૃષ્ણનું એક બીજું અદ્ભુત ચરિત્ર તમે સાંભળો. સુખદેવજીમાં કારણ કે ભગવાનની લીલા કહેવા માટે અત્યારે સુખદેવજી મહારાજ બેઠા કે જન્મથી શરૂઆત કરી અને દેહોત્સર્ગ સુધી ભગવાને જે કાંઈ કામો કર્યા, જે કાંઈ વ્યવસ્થાઓ કરીને એ ભગવાનની બધી લીલા છે. લીલા એટલે જીવન. આપણે કહીએ ને, વારંવાર કહીએ છીએ કે લીલા એ સંસ્કૃત શબ્દ છે, એનો ગુજરાતી અર્થ થાય કે હે રાજા પરીક્ષિત, હવે મનુષ્ય જેવી લીલા કરનારા ભગવાન શ્રી કૃષ્ણનું એક બીજું અદ્ભુત ચરિત્ર તમે મારી પાસેથી સાંભળો. એમાં એ કહેવામાં આવે છે કે શોભ નામના વિમાનનો અધિપતિ સાલ્વ કઈ રીતે ભગવાનના હાથે મરાયો. ભગવાનના હાથે આ સાલ્વ નામનો જે અસુર હતો એ કેવી રીતે મરાયો, આ એક સુંદર મજાની લીલા હું તમને સંભળાવું છું એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. સાલ્વ શિશુપાલનો મિત્ર હતો. કેવો? શિશુપાલનો વધ થયો એનો મિત્ર. અને એણે કીધું કે કોઈ પણ વિશે દ્વારકા ઉપર હલ્લો કરીને મારે મારા મિત્રનું વેર લેવાનું છે એમ કે. એટલે કે શિશુપાલ જોડે હતો એમ. તે દિવસે બધા રાજાઓની સામે સાલ્વે એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું પૃથ્વી પરથી યાદવોને નષ્ટ કર્યું. જે વખતે રૂક્ષ્મણીનું હરણ કરી અને કૃષ્ણ ભગવાન રથમાં બેસાડીને ભાગ્યા અને એ વખતે અહીંયા રૂક્મી એટલે રૂક્ષ્મણીનો ભાઈ કહે છે કે આપણે આને કોઈ પણ હિસાબે ખલાસ કરી નાખો. બધા રાજાઓ ત્યાં હાજર હતા ને બધા હાથમાં હથિયાર અને ઘોડા કે જે કાંઈ હાથમાં હથિયાર આવ્યું એ બધા લઈને અહીંયા કોની કૃષ્ણની પાછળ પડે છે. કૃષ્ણની પાછળ પડે છે
બલરામજી પણ આવી ગયા હોય છે. બંને ભાઈઓથી બધા રાજાઓને પરાજિત કરી દીધા હોય છે. અને એ વખતે પરાજિત પામેલો સાલ્વ પ્રતિજ્ઞા કરે છે કે આજે ભલે હું પરાજિત થઈ ગયો, તમારા હાથથી મારો આવી રીતનો પરાજિત થયો, પણ એક દિવસ બધા યાદવોને હું ખલાસ કરી નાખીશ. આ મારી પ્રતિજ્ઞા એ રૂક્ષ્મણીના હરણ વગર બધાને હું ખલાસ કરી, આવો વિચાર કરે છે. એમાં વેદવ્યાસ લખે છે, હું પૃથ્વી પરથી યાદવોને નષ્ટ કરી દઈશ. બધા લોકો મારું બળ પરાક્રમ જોઈ લેશે. હે રાજા પરીક્ષિત, મૂર્ખ સાલે આવી પ્રતિજ્ઞા કરીને દેવાજી દેવ ભગવાન પશુપતિની આરાધના કરી. ભગવાન પશુપતિ તો એવા છે, થોડીક વાર આરાધના કરો, થોડીક તપસ્યા કરો એટલે ભગવાન પ્રસન્ન થાય. વાર્તામાં તાત્કાલિક સંકલ્પ જાણીએ 1 વર્ષ બાદ પ્રસન્ન થયા. 1 વર્ષ સુધી તો આને તપસ્યા કરી ભાઈ, ખાવા પીવા રહેવાની જે કાંઈ હતી. પછી ભગવાન કહે છે 1 વર્ષથી આ તપ કરે છે તો મારે એને કંઈક વરદાન આપવું જોઈએ. આમ તો પાર્વતી ભગવાન શંકરની આસુરો છે, છતાં પણ તેણે સાલ્વને ભયંકર સંકલ્પ જાણીને 1 વર્ષ બાદ પ્રસન્ન થયા. તેમણે પોતાના શરણાગત સાલ્વને વરદાન માગવા માટે કહ્યું, ભાઈ હું પ્રસન્ન છું, ભાઈ માગ તારે નહીં. ત્યારે સાલ્વે એવું વરદાન માગ્યું કે મને આપ એવું વિમાન આપો જે દેવતાઓ, અસુરો, મનુષ્યો, ગંધર્વો, નાગ અને રાક્ષસો તોડી ન શકે. હું એ વિમાનમાં બેઠો હોય તો કોઈ વિમાનને તોડી ન શકે એવું વિમાન મારે જોઈએ છે. જ્યાં હું ઈચ્છા કરું ને ત્યાં વિમાન ચાલવા લાગે, ડ્રાઈવરની પણ જરૂર નહીં. ઈચ્છાથી ચાલે એવી રીતનું વિમાન, અને એ વિમાનમાં હું બેઠો હોય ત્યારે ગંધર્વો છે, મનુષ્યો છે, રાક્ષસો છે, કોઈ એને કાંઈ કરી શકે નહીં. ગમે તેટલા એના ઉપર પ્રહાર નામનું વિમાન બનાવ્યું અને સાલ્વને તે આપી દીધું. તે વિમાન નહીં પણ જાણે એક નગર જેવું હોય એવું મોટું વિમાન અહીંયા બનાવીને આપી દીધું. તે એટલું અંધકારમય હતું કે તેને જોઈ શકવું અથવા પકડવું પણ મુશ્કેલ હતું. ચલાવનાર તેને જ્યાં લઈ જાય ત્યાં ઈચ્છે ત્યાં તે એની ઈચ્છા કરતાં પહોંચી જતું હતું. સાલ્વે તે વિમાન પ્રાપ્ત કરીને દ્વારકા ઉપર ચડાઈ કરી, કેમ કે તે વૃષ્ણિવંશી યાદવો દ્વારા કરાયેલા વરને સદા યાદ રાખતો હતો. રૂક્ષ્મણીના આવી રીતના હરણ વખતે એને જે પ્રતિજ્ઞા લીધી હતી એ વારંવાર યાદ રાખતો હતો. એટલે આ લઈને દ્વારકામાં જાય. હે રાજા પરીક્ષિત, સાલ્વે પોતાની બહુ મોટી સેનાથી દ્વારકાને ચારે બાજુથી ઘેરી લીધી અને તેના ફળ ફૂલથી ભરપૂર ઉપવનો અને બગીચાઓને ઉજાડવા અને નગરોને તોડવા લાગ્યો. હે રાજા પરીક્ષિત, પ્રાચીન કાળમાં જેમ ત્રિપુરાસુરે સમગ્ર પૃથ્વીને પીડિત કરી હતી તે જ પ્રમાણે સાલ્વના વિમાને દ્વારકાપુરીને શ્રીમદ ભાગવત મહાપુરાણનો અભ્યાસ કરી. અને એની અંદર અભ્યાસ કરતાં કરતાં 10મા સ્કંદના, બરોબર ને, કેટલા 76 75મો પૂરો કર્યો ને 76. હા, એમાં સાલ્વનો ઉદ્ધાર. કારણ કે પ્રદ્યુમનને આવી રીતના ઘાયલ થયા છે એટલે એનો સારથી લઈને આવ્યો. પછી સારથીને કીધું કે ભાઈ મારો રથ પાછો યુદ્ધના મેદાનમાં સાલ્વની સામે લઈ જાઓ એમ. તો એ સાલ્વની સામે એ લઈને આવે છે, એ આ અધ્યાયની અંદર વર્ણવ્યું છે. સુખદેવજી ઉવાચ સતુપસ્પૃશ્ય સલીલામ દંસિતો ધૃતકર્મકો નયમાદ્યો મતા પાર્શ્વ વિરસ્યેત્યાય સાર્થિનમ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, હવે પ્રદ્યુમનજીએ હાથ મોઢું ધોઈ કવચ પહેરીને ધનુષ્ય ધારણ કર્યું ફરીથી, બરાબર ને, મૂર્છામાંથી બહાર આવી ગયા અને સારથીને કહ્યું મને વીર દ્યુમાનની પાસે લઈ જાઓ. તે સમયે દ્યુમાન યાદવ સેનાને છીનભીન કરી રહ્યો હતો. પ્રદ્યુમને તેની પાસે પહોંચીને તેને આમ કરતાં અટકાવી દીધો અને હસીને તેને 8 બાણ માર્યા. 4 બાણોથી તેના 4 ઘોડા અને એક બાણથી સારથી, ધનુષ્ય, ધજા અને તેનું માથું કાપી નાખ્યું. આ બાજુ ગદ, સાત્વકી, સાંબ યાદવીરો તથા સાલ્વની સેનાનો સંહાર કરવા લાગ્યા. સોમ વિમાનમાં બેઠેલા સૈનિકોના મસ્તકો કપાઈને સમુદ્રમાં પડવા લાગ્યા. આ રીતે યાદવો અને સાલ્વોના
સૈનિકો એકબીજા પર પ્રહાર કરતા રહ્યા. બહુ ભયંકર યુદ્ધ થયું. તે સતત 27 દિવસ સુધી ચાલ્યું. સાલ્વ દ્વારકા ઉપર ચડાઈ કરીને આવ્યો છે. કેવું વિમાન બનાવ્યું છે? લોઢાનું. ભગવાનના આશીર્વાદથી લોઢાના વિમાનમાં બેસીને આવ્યો છે. ભગવાને એને કીધું, તથાસ્તુ, તને કોઈ મનુષ્ય નહીં મારે, કોઈ પણ મારી શકશે નહીં, જા મારો તને આશીર્વાદ. એવો આશીર્વાદ લઈને યુદ્ધના મેદાનમાં આવ્યો. તે દિવસોમાં ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરના બોલાવાથી ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા ગયા હતા. રાજસૂય યજ્ઞ સંપન્ન થઈ ચૂક્યો હતો અને શિશુપાલ પણ મરાઈ ગયો હતો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે બહુ ભયંકર મને અપશુકન થઈ રહ્યા. ઇન્દ્રપ્રસ્થમાં બેઠા છે. ઇન્દ્રપ્રસ્થની અંદર સુંદર મજાનો આવી રીતનો યજ્ઞ થયો છે. એની સુંદર સુંદર વાતો ધર્મરાજ યુધિષ્ઠિર સાથે ચાલતી રહેલી છે. અચાનક ભગવાન ઊભા થઈ ગયા ને અહીંયા યુધિષ્ઠિરને કહે છે કે મારા મનની અંદર ઘણા બધા અપશુકનો થઈ રહ્યા હોય એવું મને લાગે છે. એટલે કે મારા મનની અંદર ઘણા બધા ભયંકર અપશુકનો થઈ રહ્યા છે. ત્યારે તેમણે કુરુવંશના વડીલ વૃદ્ધો, ઋષિમુનિઓ, કુંતી અને પાંડવોની અનુમતિ લઈને દ્વારકા પ્રસ્થાન કર્યું કે હવે મારે રહેવું નથી, મને અપશુકન બધા દેખાય છે. ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા પહોંચીને જોયું કે ખરેખર યાદવો પર બહુ મોટી આફત આવી છે. ત્યારે તેમણે બલરામજીને નગરની રક્ષામાં નિયુક્ત કરી દીધા અને સૌભપતિ સાલ્વને જોઈને પોતાના સારથી દારૂકને કહ્યું કે હે દારૂક, તું બહુ જલ્દી મારો રથ સાલ્વની પાસે લઈ જા. આ સાલ્વ મોટો માયાવી છે, ભયંકર છે, રાક્ષસ છે અને ભગવાન શિવજી પાસેથી એમણે વરદાન પણ પ્રાપ્ત કરેલું છે. ભગવાનની આવી આજ્ઞા મેળવીને દારૂક રથ પર ચડી ગયો અને તેને સાલ્વની પાસે લઈ ગયો. ભગવાનના રથની ધજા ગરુડજીના ચિહ્નવાળી હતી. તે જોઈને યાદવો અને સાલ્વ સેનાના લોકો એ યુદ્ધભૂમિમાં પ્રવેશ કરતા જ ભગવાનને ઓળખી લીધા કે ઇન્દ્રપ્રસ્થથી ભગવાન અહીંયા આવી ગયા છે. લડાઈ તો ચાલુ જ હતી પણ બધાએ ઓળખી લીધા. હે રાજા પરીક્ષિત, અત્યાર સુધીમાં સાલ્વની મોટાભાગની સેના પ્રદ્યુમને નષ્ટ કરી ચૂકી હતી. ભગવાન શ્રી કૃષ્ણને જોતા જ સાલ્વે ભગવાનના સારથી ઉપર બહુ ખતરનાક શક્તિ ચલાવી. તે શક્તિ ભયંકર અવાજ કરતી આકાશમાં બહુ વેગથી દોડી રહી હતી અને મહાન ઉલ્કા જેવી દેખાતી હતી. તેના પ્રકાશથી દિશાઓ પ્રકાશિત થઈ ઉઠી હતી. તેને સારથી તરફ આવતી જોઈને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બાણોથી તેને ટુકડા કરી નાખ્યા. ત્યાર પછી તેમણે સાલ્વને 16 બાણ માર્યા અને તેના વિમાનને પણ જે આકાશમાં ફરી રહ્યું હતું અત્યંત બાણોથી ચાળણી જેવું કરી નાખ્યું. બરાબર એ જ રીતે જેમ સૂર્ય પોતાના કિરણોથી આકાશને ભરી દે છે. ત્યાર પછી સાલ્વે ભગવાન શ્રી કૃષ્ણની ડાબી ભુજામાં, જેમાં સાંગ ધનુષ્ય શોભી રહ્યું હતું, બાણ માર્યું, જેના કારણે ભગવાનના હાથમાંથી દિવ્ય ધનુષ નીચે પડી ગયું. આ એક અદ્ભુત ઘટના બની ગઈ. જે લોકો આકાશ અને પૃથ્વી પરથી આ યુદ્ધ જોઈ રહ્યા હતા તેઓ બહુ જોરથી હાહાકાર પોકારી ઉઠ્યા. ત્યારે સાલ્વે ગર્જના કરીને ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યું. ભગવાનને કીધું, શું કીધું? હે મૂર્ખ. ભગવાનને શું કીધું કે હે મૂર્ખ, તે અમારા લોકોની નજર સામે જ મારા ભાઈ અને મિત્ર શિશુપાલની પત્નીનું પણ હરણ કર્યું હતું. ભરી સભામાં જ્યારે અમારો મિત્ર શિશુપાલ અસાવધાન હતો તે મારી નાખ્યો હતો. હું જાણું છું કે તું પોતાને અજય માને છે. જો મારી સામે ઊભો રહી જા તો હું આજે તને યમપુરીમાં પહોંચાડી દઈશ. આમ અત્યારે સાલ્વ અહીંયા ભગવાનની સામે બકવાસ કરવા લાગ્યો. શ્રી ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા, વૃથાત્વમ કથસ્તે ન મંદા ન પશ્યસ્યતિ કંટકમ પૌરુષમ દર્શયંતિ સ્મ સુરા ન બહુભાષિણી. ભગવાન શ્રી કૃષ્ણ મિથ્યા બકે છે. તને ખબર નથી કે તારા માથા પર મોતની સવાર થઈને આવી રહ્યું છે. શૂરવીરો વ્યર્થ બકવાસ કરતા નથી, તે તો પોતાની વીરતા દેખાડે છે. આમ ભગવાને કીધું.
આ પ્રમાણે કહીને ભગવાન શ્રી કૃષ્ણે ક્રોધપૂર્વક પોતાની અત્યંત વેગવાળી એક ભયંકર ગદાથી સાલ્વની હાંસડી પર પ્રહાર કર્યો. એનાથી તે લોહી ઓકતો ધ્રુજવા લાગ્યો. અહીં જ્યારે ગદા ભગવાન પાછી આવી ત્યારે સાલ્વ અંતર્ધ્યાન થઈ ગયો. ત્યાર પછી બે ઘડી વીતતા એક મનુષ્ય ભગવાન પાસે આવીને તેમને મસ્તક નમાવી પ્રણામ કરી રડતો રડતો કહેવા લાગ્યો, મને આપના માતા દેવકીજીએ મોકલો છે. આ માયા રચી કોઈને સાલ્વે અત્યારે માયા રચી છે કે આના આવી માયા રચાવું ને તો એ આ કૃષ્ણ ઢીલો પડી જાય ને મારી સાથે યુદ્ધ કરે નહીં. તેથી એક માણસ અહીંયા ભગવાન કૃષ્ણ પાસે આવ્યો, સાલ્વેએ મોકલો, એટલે કે મને માતાના મને આપના માતા દેવકીજીએ મોકલો છે. તેમણે કહ્યું કે પોતાના પિતા પર અત્યંત પ્રેમ રાખનાર મહાબહુ કૃષ્ણ સાલ્વ તમારા પિતાને જેમ કસાય પશુને બાંધીને લઈ જાય છે તેમ બાંધીને લઈ ગયો છે. એટલે તમારે દ્વારકા ભેગું થઈ જવું જોઈએ. આવી માયા રચી એણે લઈ ગયો છે. આવા અપ્રિય સમાચાર સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ જાણે મનુષ્ય જેવા બની ગયા. મનુષ્ય જેવા બને એવા બની ગયા. તેમના મુખ પર ઉદાસીના છવાઈ ગઈ કે પિતાને આવી રીતે બાંધીને જો લઈ ગયા હોય, કસાઈવાળાએ જેમ ઢોરને લઈ જાય ને જેમ એનું મસ્તક આપે એમ જો મારા પિતાનું થવાનું હોય. તેથી ભગવાન કૃષ્ણ જેમ મનુષ્યને જે આઘાત પ્રત્યાઘાત લાગે છે એવો આઘાત અને પ્રત્યાઘાત ભગવાને પોતાના ચહેરા ઉપર બતાવવાનો પ્રયત્ન કર્યો. ઉદાસી થઈ ગયા. તેઓ સાધારણ મનુષ્યની જેમ અત્યંત કરુણ અને સ્નેહથી કહેવા લાગ્યા, ઓહો, મારા ભાઈ બલરામજી ને તો દેવતા કે અસુરો કંઈ જીતી શકતા નથી. તેઓ હંમેશા સાવધાન રહે છે. સાલ્વનું બળ પરાક્રમ તો તદ્દન અલ્પ છે, છતાં તેણે તેમને કઈ રીતે જીતી લીધા અને કઈ રીતે મારા પિતાજીને બાંધીને લઈ ગયો. ખરેખર પ્રારબ્ધ બહુ બળવાન છે. પ્રારબ્ધ બહુ બળવાન છે. ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે કહી જ રહ્યા હતા. સાલ્વ વસુદેવ જેવો એક માયા રચિત મનુષ્ય લઈને ત્યાં આવી પહોંચ્યો અને શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો, મૂર્ખ, જો આજ તને પેદા કરવાવાળો તારો બાપ છે જેના માટે તું જીવી રહ્યો છો, તારી સામે જ હું આનો વધ કરું છું. કંઈ બળ પરાક્રમ હોય તો હવે તું આને બચાવી લે. એમ કરી અને અહીંયા એક માયા રચી અને વસુદેવને અહીંયા હાજર કર્યા છે અને કહે છે તારા પિતાને હમણાં જ મસ્તક જુદું કરી નાખું છું. માયાવી સાલ્વે આ પ્રમાણે ભગવાનનો આવો તિરસ્કાર કરીને માયા રચિત વસુદેવનું માથું તલવારથી કાપી નાખ્યું અને તેને લઈને આકાશમાં સ્થિત વિમાન ઉપર જઈને બેસી ગયો. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં સિદ્ધ જ્ઞાન સ્વરૂપ અને મહાત્મા છે, પરમાત્મા છે. તેઓ આ ઘટના જોઈને બે ઘડી માટે પોતાના સ્વજન વસુદેવજી પર પ્રેમ હોવાને લીધે સાધારણ મનુષ્યની જેમ પોક મૂકીને રડવા લાગ્યા. સામાન્ય મનુષ્ય જેમ પોતાના પિતા મૃત્યુ પામીને રડે એવી રીતે અહીંયા રડવા લાગ્યા. શોકની અંદર ડૂબી ગયા. પરંતુ પછી તે જાણી ગયા કે આ તો સાલ્વની રચેલી આસુરી માયા છે અને તે મય દાનવે તેને આપી છે. ભગવાન શ્રી કૃષ્ણે યુદ્ધભૂમિમાં સચેત થઈને જોયું તો ન તો ત્યાં કોઈ દૂત હતો કે ન તો પિતાનું શરીર હતું. જાણે સ્વપ્નમાં એક દ્રશ્ય દેખાઈને લુપ્ત થઈ જાય છે એવી રીતે અહીંયા સાલ્વની માયા બધી લુપ્ત થઈ ગયેલી ભગવાને જોઈ. જાણે સ્વપ્નમાં એક દ્રશ્ય દેખાય લુપ્ત થઈ જાય છે ત્યાં જોયું તો સાલ્વ વિમાનમાં બેસીને આકાશમાં વિચરી રહ્યો હતો. ત્યારે તેઓ તેનો વધ કરવા માટે તૈયાર થઈ ગયા. હું જે અર્થે આ જગતની અંદર માનવ શરીર લઈને આવ્યો છું તો એ કામ મારે કરવું જોઈએ. ધર્મ રાજ્યની આડા જે લોકો આવે છે એને બધાને મારે ખલાસ કરવા જોઈએ. ધીમે ધીમે 11 વર્ષને 52 દિવસથી શરૂઆત કરી અને ભગવાન અત્યારે જે આસુરી લોકો હતા એને ખલાસ કરવાનો અહીંયા ભગવાન પ્રયત્ન કરે છે. ભગવાન વિચાર કરે છે કે ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે હું આવ્યો છું તો ધર્મ રાજ્યની સ્થાપનાની અંદર આ સાલ્વ એક અવરોધ રૂપ છે અને જે મારી સામે અત્યારે યુદ્ધ કરી રહ્યો છે. હે પ્રિય પરીક્ષિત, પૂર્વાવરની વાતને ન જાણનાર લોકો વિશે કોઈ ઋષિઓ આ પ્રકારની વાત કહે છે, પણ રાજર્ષિ જેઓ ખરેખર ભૂલી જાય છે કે શ્રી કૃષ્ણ વિશે આવું કહેવાની તેમની પોતાની વાણીમાં વિરોધ આવે છે.
કયા અજ્ઞાનીઓમાં રહેલા શોક, મોહ અને ભય તથા ક્યાં તે પરિપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણ, જેમનું જ્ઞાન, જેમનું વિજ્ઞાન અને જેમનું ઐશ્વર્ય અખંડિત છે, એક રસ છે, ભલા તેમનામાં આવા ભાવોની સંભાવના ક્યાં હોય? પણ છતાંય માનવ દેહ ધારણ કરીને આવ્યા છે. એટલે આ માનવને જે કાંઈ કામના, વાસના, ઉદ્વિગ્નતા, દુઃખ, સુખ થાય ને એ બધા જ એના ચહેરા ઉપર જોવા મળે છે. વેદવ્યાસ લખે છે, મોટા મોટા ઋષિમુનિઓ ભગવાન શ્રી કૃષ્ણ ચરણ કમળની સેવા કરીને મળેલી આત્મવિદ્યાનું સારી રીતે સંપાદન કરે છે અને તેના દ્વારા શરીર વગેરેમાં આત્મા બુદ્ધિ રૂપી અનાદિ અજ્ઞાનને નષ્ટ કરી દે છે તથા આત્મને પ્રાપ્ત કરે છે. તે સંતોના પરમ ગતિ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં ભલા મોહ કઈ રીતે થઈ શકે? હવે સાલ્વ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ખૂબ ઉત્સાહ અને વેગપૂર્વક શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો. અમોઘ શક્તિ ભગવાન શ્રી કૃષ્ણે પણ પોતાના બાણોથી સાલ્વને ઘાયલ કરી દીધો અને તેના કવચ, ધનુષ્ય તથા મસ્તક મણીને છિન્નભિન્ન કરી નાખ્યા. આ ઉપરાંત ગદાના પ્રહારથી તેના વિમાનને પણ ખોખરું કરી નાખ્યું. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના હાથથી ગદાથી વિમાનના ટુકડા થઈને તે સમુદ્રમાં પડી ગયા. તે વિમાન નીચે પડતા પહેલાં સાલ્વ ગદા લઈને ધરતી ઉપર કૂદી પડ્યો અને સાવધાન થઈને બહુ વેગપૂર્વક ભગવાન કૃષ્ણ તરફ દોડવા લાગ્યો. એમ સાલ્વને આક્રમણ કરતો જોઈને ભગવાને ભાલાની ગદા સહિત તેનો હાથ કાપી નાખ્યો. પછી તેને મારી નાખવા માટે તેણે પ્રલયકાળના સૂર્ય જેવું તેજસ્વી અને અત્યંત અદ્ભુત સુદર્શન ચક્ર ધારણ કરી લીધું. તે સમયે તેઓ સૂર્યદેવની સાથે ઉદયાચલ જેવા શોભતા હતા. ભગવાન શ્રી કૃષ્ણે તે ચક્રથી પરમ માયાવી સાલ્વનું કિરીટ કુંડળો સહિત ઇન્દ્રે વત્રાસુરનું જેવી રીતે મસ્તક છેદ્યું હતું તેમ મસ્તક છેદી નાખ્યું. તે સમયે સાલ્વના સૈનિકો અત્યંત દુઃખથી હાહાકાર પોકારી ઉઠ્યા. હે રાજા પરીક્ષિત, જ્યારે પાપી સાલ્વ મરી ગયો અને તેનું વિમાન પણ ગદાથી ભૂકો થઈને પડી ગયું, ત્યારે દેવતાઓએ આકાશમાં વાજિંત્રો વગાડી અને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ફૂલની વર્ષા વરસાવી. બરાબર એ જ વખતે દંતવક્ત્ર પોતાના મિત્ર શિશુપાલ વગેરેનો બદલો લેવા માટે અતિ ક્રોધપૂર્વક આવી પહોંચ્યા હતા. બીજાના મિત્ર હોય ને, પાછા શિશુપાલના ઘણા બધા મિત્રો હતા. એટલે આવી રીતનું જ્યારે યુદ્ધ થયું, સાલ્વને અત્યારે યમપુરી ભગવાને પહોંચાડી દીધો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમ સ્કંદે ઉત્તરાર્ધે સૌભ વધો નામ સપ્તતિમો અધ્યાય સમાપ્ત. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત સૌભવદ નામનો 77મો અધ્યાય સમાપ્ત થયો. આજે આપણે 3 અધ્યાયને આજે આપણે નમસ્કાર કર્યા. નાના હતા. આ હતા 37 શ્લોક અને એમાં યુદ્ધ સિવાય બીજું કાંઈ હતું નહીં. એટલે આપણે 3 અધ્યાયને આજે આપણે નમસ્કાર કર્યા. બરાબર ને? ટાઈમ પણ થઈ ગયો છે, છોકરાઓ પણ આવી ગયા છે. આવતીકાલે આપણે આવીશું ત્યારે 78મો અધ્યાય. હા, એમાં દંતવક્ત્ર અને વિદુરથનો ઉદ્ધાર અને તીર્થયાત્રામાં બલરામજી સાથે સૂતજીનો વધ. આટલી કથા આપણે આવતીકાલે. આપણે ક્યાં ઉતાવળ? બરોબર, તો પ્રાર્થના કરી લઈ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત.